હાલ ચારે બાજુ ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસની વાત કરવી છે। જી હા, ગુજરાત કોંગ્રેસના એક બે નહીં પરંતુ 8 થી 9 એવા મોટા નેતાઓ છે જેના પર વર્ષોથી ગુજરાત કોંગ્રેસ ટકેલી છે। તે નેતાઓ આજે ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે। તો શું એવું કારણ છે અને શા માટે નેતાઓ ના પાડી રહ્યા છે તેના વિશે જાણીએ વાત ગુજરાતી પર। પ્રધાન, આજે કોંગ્રેસની વાત કરવી છે। કોંગ્રેસના જે એક સમયે એવા નેતાઓ કે જે ટિકિટ માટે પડાપડી કરતા હતા, આજે નેતાઓ ટિકિટ લેવા પણ તૈયાર નથી અને જે ખૂબ મોટા નેતા કહી શકાય, કોંગ્રેસનો જે પાયો કહી શકાય, એવા નેતાઓ આજે ટિકિટ લેવાથી ઇનકાર કરી રહ્યા છે। તો ક્યાં ક્યાં નેતાઓ છે એના વિશે જાણવું છે। કૃપાલસિંહ, સ્થિતિ અત્યારે એવી થઈ છે, જૂની કવિતા છે આપણે ત્યાં કે વડલો કહે વન રાયું છળગી, મેલી દિયો જૂના માળાજી, ઉડી જાઓ પંખી પાંખું વાળાજી। સ્થિતિ અત્યારે એવી થઈ છે કોંગ્રેસની। એક સમય એવો હતો, નગરપાલિકાની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની હોય કે જિલ્લા પંચાયતની હોય કે સ્થાનિક સ્વરાજ્યની કોઈ પણ ચૂંટણી હોય, કોંગ્રેસના નેતાઓ ટિકિટ માટે દોડતા ને ટિકિટને કારણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ થતો, આ બહુ જૂની વાત છે। પણ શું સ્થિતિ આજે એવી થઈ છે કે લોકસભા જેવી ચૂંટણી અને કોંગ્રેસના નેતાઓ ટિકિટ લેવા માટે તૈયાર નથી। ન માત્ર એક બે પરંતુ આખું લિસ્ટ છે કે જે કોંગ્રેસના નેતાઓની ચર્ચા હતી, એ મુખ્ય ચહેરાઓ જેને કહી શકાય કે જેના આધારે કોંગ્રેસ આજે ટકી છે, જેના આધાર સ્તંભ કહી શકાય, એવા મુખ્ય ચહેરાઓ આજે ચૂંટણી લડવા માટે તૈયાર નથી। કારણ કૃપાલસિંહ એક જ છે કે ફંડ, ચૂંટણી માટેનું ફંડ। ગુજરાતના એક જાણીતા અખબારે આ વિશેષ આ માટેનો અહેવાલ પણ આજે પ્રસારિત કર્યો છે અખબારમાં। એમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ભાઈ મોટામાં મોટો પ્રોબ્લેમ છે ફંડનો। કારણ કે સ્થિતિ એ લોકો જાણે છે કે ભાઈ મોટા ગજાના નેતાઓ અત્યાર સુધી કોંગ્રેસ પાસે હતા, અર્જુનભાઈ મોઢવાડિયા જેવા નેતાઓ હતા, તેમ છતાં પણ 182 માંથી જો 20 વિધાનસભા ન ચૂંટી શકતા હોય, 20 વિધાનસભા ઉપર ન જીતી શકતા હોય, તો આ 26 બેઠક છે છેલ્લા 10 વર્ષથી ભાજપ પાસે છે। સારો સમય હતો 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનું તમે પ્રદર્શન જુઓ તો ખૂબ સારું રહ્યું હતું, સત્તાથી થોડી દૂર રહી હતી। તેની વચ્ચે 2022માં જે સફાયો થયો છે, ત્યારબાદ આ લોકસભાની ચૂંટણી આવી છે અને મોટા ભાગના મુખ્ય ચહેરાઓ જે હતા એ પક્ષ પલટો કરી ગયા છે। કોંગ્રેસની સ્થિતિ નબળી છે, એવા સમયે એક બાદ એક નેતાઓ છે તે વંડી ઠેકી રહ્યા છે, આવી સ્થિતિ સર્જાઈ છે। તેની વચ્ચે આ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, એવા સમયે હવે કોઈ ટિકિટ લેવા માટે એટલા માટે તૈયાર નથી કે જોઈ રહ્યા છે, એની સામે પરિણામ દેખાઈ રહ્યું છે। કારણ કે જો આટલા નેતાઓ હોય છતાં પણ તેની પાસે 20 બેઠક નો આવી શકતી હોય વિધાનસભાની, તેની વચ્ચે આ 26 માંથી જીતવું, એ અંદરથી સમજી ગયા છે કદાચ કે આ આપણા માટે હવે શક્ય નથી રહ્યું અને એટલા માટે જ કદાચ ટિકિટ લેવા માટે તૈયાર ન હોય। બાકી તમે વિચારો કે આટલી મોટી ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, એક લોકસભા બેઠક પર 7 વિધાનસભા આવતી હોય, તેમ છતાં પણ કોઈ ઉમેદવાર તૈયાર ન થાય, એ તો કેવી વાસ્તવિકતા કહેવાય। એટલે મૂળ વાત એ છે જે એમાં જે રીતે લખવામાં આવ્યું છે અખબારમાં કે ભાઈ ફંડ માટેનો પ્રોબ્લેમ છે, કારણ કે લાખના બાર કરવા જેવી સ્થિતિ થાય એમ છે આ સ્થિતિ વચ્ચે। એટલે એમાં ઘણા એવા ચહેરાઓ છે કે જે કોંગ્રેસનો મુખ્ય ચહેરો કહી શકાય એવા પરેશ ધાનાણી છે, જે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે ભાઈ સૌરાષ્ટ્રના કદાવર નેતા કહી શકાય, જે ખૂબ નાની ઉંમરથી રાજકીય પોતાની કારકિર્દી એને કરી છે અને ખૂબ એને સફળતા પણ મળી છે। વિપક્ષ નેતા જુઓ તો વિપક્ષ નેતા રહી ગયા છે ગુજરાતના, એવા પરેશ ધાનાણીએ ઇનકાર કરી દીધો છે ચૂંટણી લડવાનો। ક્યાંક આંતરિક વિખવાદ છે એવું કહેવામાં આવે છે પરેશ ધાનાણી માટે, પરંતુ સીધી રીતે જોવા જઈએ તો એક મુખ્ય કારણ આ પણ છે કે ભાઈ ફંડનો પ્રોબ્લેમ થાય, ઘરના વાપરીને હારવું એના કરતા લડવી જ નહીં, કદાચ આવું વિચારતા હશે નેતાઓ। તમે ત્યારબાદ લઈ લો પ્રતાપ દુધાત કે જેનું અમરેલી બેઠક પરથી નામ ફાઇનલ માનવામાં આવતું હતું, એ પ્રતાપ દુધાત કે એક સમયે વિધાનસભામાં લોકોનો અવાજ બનતા એવા કદાવર નેતાએ પણ એવું કહી દીધું હોવાનું ચર્ચા થઈ રહી છે કે ભાઈ પોતાને ચૂંટણી નથી લડવી, એના માટે જ કદાચ જેની ઠુમર છે, જે વીરજીભાઈ ઠુમરના દીકરી છે, એને અમરેલી બેઠક પરથી કોંગ્રેસે ઉતાર્યા છે। ન માત્ર પ્રતાપ દુધાત કે પરેશ ધાનાણી, કૃપાલસિંહ તમે જગદીશ ઠાકોર લઈ લો કે જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે, મોટા ગજાના નેતા કહેવામાં આવે છે, ઠાકોર સમાજમાં પણ તેમનું ક્યાંક ને ક્યાંક વર્ચસ્વ છે, એવા નેતાએ પણ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હોવાની ચર્ચા છે। અને આ લોકો કોઈ એવું નથી કહી રહ્યા કે અમારે ચૂંટણી નથી લડવી, બાનું એવું ધરી રહ્યા છે કે ભાઈ યુવા ચહેરાઓને તક આપી છે, નવા ચહેરાઓને તક આપી છે, પરંતુ તળિયા પાછળની જે હકીકત છે, જમીની વાસ્તવિકતા છે, કદાચ આ છે કે આજે ડૂબતી નાવમાં કોઈ હવે બેસવા માટે તૈયાર નથી, એવી સ્થિતિ સર્જાય છે। આ બાદ તમે રોહન ગુપ્તા લઈ લો કે થોડા દિવસ પહેલા જેનું નામ જાહેર થઈ ગયું હતું અમદાવાદની પૂર્વ બેઠક પરથી, છેલ્લી ઘડીએ અચાનક ટ્વીટ કરે છે અને એવી જાહેરાત કરે છે કે ભાઈ પોતાની પારિવારિક બાબત હોય, પોતાના પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે ચૂંટણી નથી લડવી, પરંતુ હકીકત કંઈક બીજી છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ। એવી નાની બાબતના કારણે કોઈ લોકસભાની ચૂંટણી ના લડે એવું ના બને, આપણે સમજી શકીએ, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે, તેના કારણે જ અને અમુક બેઠકમાં તો કૃપાલસિંહ એવું કહેવામાં આવી રહ્યું છે કે નામ પણ ફાઇનલ થઈ ગયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ જે નેતાઓએ નિર્ણયો ભણ્યો છે તેના કારણે આ સ્થિતિ સર્જાય છે। કૃપાલસિંહ વાત કરો તમે ભરતસિંહ સોલંકીની, ભરતસિંહ સોલંકીએ પણ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે ચૂંટણી લડવાની, કારણ કે એ પણ આણંદથી ઘણી વખત લડી ચૂક્યા છે, પરંતુ એને પણ ના પાડી દીધી છે ચૂંટણી લડવા માટે, એટલા કદાચ
તેમના જ પારિવારિક કહી શકાય અમિત ચાવડાને આણંદ બેઠક પરથી મેદાને ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ કૃપાલસિંહ હજુ ઘણું લાંબુ લિસ્ટ છે. શૈલેષ પરમારની વાત કરો તમે, હેમંતસિંહ પટેલની વાત કરો, તો આવા તો ઘણા નેતાઓ છે ને. આ બે નામ લીધા છે, જગદીશ ઠાકોર હોય, પરેશ ધાનાણી હોય, પ્રતાપ દુધાત હોય, ભરતસિંહ સોલંકી હોય, આ મુખ્ય ચહેરાઓ જેને કહેવામાં આવે છે કોંગ્રેસના, એવા ચહેરાઓએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આપણે જોયું છે વિધાનસભાની ચૂંટણીની વાત હોય તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ટિકિટ માટે આંતરિક વિખવાદ જોવા મળતો. તેને બદલે કદાચ પહેલી વખત એવું બન્યું છે કે ટિકિટ ન લેવા માટે લોકો સામેથી તૈયાર થયા હોય. એટલે આ એક વાસ્તવિકતા છે અને જે જમીની હકીકત છે તે આ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવી ચર્ચાઓ થઈ રહી છે કૃપાલસિંહ. બીજી કૃપાલસિંહ વાત કરીએ તો જે મોટા ભાગના જે મોટા મુખ્ય ચહેરાઓએ ચૂંટણી લડવા માટેની ના પાડી છે, નનીયો બન્યો છે, તેની વચ્ચે હજુ પણ હાઈકમાન્ડ દ્વારા તેને સમજાવટ માટેના પ્રયાસો શરૂ છે. જો મુખ્ય કોઈ ચહેરો ઉતરે ને જો સ્થિતિ વિકસે તેની વચ્ચે પણ કદાચ જો સારું પરિણામ મળે એના માટે પ્રયાસો શરૂ છે. ખાસ પરેશ ધાનાણીને લઈને ખાસ પ્રયાસો થઈ રહ્યા છે, કારણ કે જો પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલા સામે લડે તો કદાચ જે ટક્કર બરાબરની થઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે આ મનામણા ક્યાં સુધી ચાલશે અને માનશે કે નહીં એ પણ મોટો સવાલ છે કૃપાલસિંહ. વાત સાચી છે ભરતના બધી, પરંતુ એવું બીજું શું કારણ હોઈ શકે, એવા શું પરિબળ હોઈ શકે કે આ જે અત્યારે આ સ્થિતિ સર્જાઈ રહી છે? બિલકુલ કૃપાલસિંહ, મેં તમને અગાઉ જે રીતે વાત કરી કે ભાઈ કોંગ્રેસ પાસે જે મુખ્ય ચહેરાઓ હતા એ ચૂંટણી લડવા માટે તૈયાર નથી. એનું બીજું કારણ એ પણ હોઈ શકે કે જે મુખ્ય ચહેરાઓ કોંગ્રેસના હતા એને પક્ષ પલટો કરી દીધો છે. તમે અર્જુનભાઈ મોઢવાડિયા લઈ લો, જે કોંગ્રેસના મુખ્ય નેતા કહેવાય. આ પરિસ્થિતિ હતી ગુજરાતની, તેની વચ્ચે પણ 16 બેઠક આવી, એમાં પણ જો અર્જુન મોઢવાડિયા જીત્યા હોય કોંગ્રેસમાંથી, તો આવા નેતાઓએ પણ જો કોંગ્રેસનો પક્ષ પલટો કરી દીધો હોય, કોંગ્રેસની વિકટ સ્થિતિમાં કોંગ્રેસનો સાથ છોડી દીધો હોય. તમે અમરીશ ડેર લઈ લ્યો, 2017માં તેઓ ચૂંટણી લડ્યા હતા, રાજુલાથી જીત્યા પણ હતા. ભલે આ 2022માં તે હારી ગયા, પરંતુ આ બે ચાર ચહેરાઓ એવા છે. નારણ રાઠવા તમે લઈ લ્યો, તમે સીજે ચાવડા લઈ લ્યો, આ જે મુખ્ય નેતાઓ છે. આવા તો કેટલાય લાંબા નેતાઓને આપણે જોયું ભૂતકાળમાં જઈએ તો હાર્દિક પટેલથી લઈને ઘણા એવા નેતાઓ છે કે જેને પક્ષ પલટો કરી દીધો છે. કુંવરજી બાવળિયા લઈ લ્યો, તમે જવાહરભાઈ ચાવડા લઈ લ્યો. એટલે તમે જેમ જેમ ભૂતકાળ તરફ જાઓ આ લિસ્ટ લાંબુ થતું જાય છે. એટલે હવે સ્વાભાવિક છે કે એ માનતા હોય કે આટલા મોટા લોકોનો સમૂહ હોય, આવા કદાવર નેતા તેની પાર્ટીમાં સાથે હોય, તેમ છતાં પણ જો તમે ન જીતી શકતા હોય, આ વિકટ પરિસ્થિતિ હોય તેની વચ્ચે હવે કેવી રીતે જીતી શકે? કદાચ એવું વિચારી રહ્યા હોય ને એટલા માટે જ કદાચ જો ચૂંટણી લડવા માટેનો ઇનકાર કરતા હોય. અને આમ પણ કૃપાલસિંહ તમે જો કોંગ્રેસના નેતાઓ ક્યારેય એવું નથી કહેતા, તમે ઘણા દિવસથી ઘણા નેતાઓના નિવેદન જોઈ લો, તમે ક્યારેય એવો દાવો નથી કર્યો કે અમે આ બેઠક જીતશું જેવું. ક્યારે સીધી રીતે કહે છે કે ભાઈ અહીંયા આટલી લીડ નહીં આવવા દે. એટલે સીધી રીતે એનો મતલબ શું થાય છે આપણે સૌ કોઈ સમજીએ છીએ. પરંતુ તેમ છતાં પણ કૃપાલસિંહ હજુ પણ આપણે બનાસકાંઠા બેઠકની વાત કરીએ, ગેનીબેન ઠાકોર છે, સામે રેખાબેન ચૌધરી છે, આ બેઠક પર હજુ ટક્કર દેખાઈ રહી છે. ભરૂચની વાત કરીએ તો જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે, અહીં ચેતર વસાવા અને મનસુખ વસાવા બંને મેદાને છે, ત્યારે આ બેઠક પર પણ હજુ લાગે છે કે ક્યાંક ને ક્યાંક ટક્કર થશે. પરંતુ સ્થિતિ આપણે ઓવરઓલ જોવા જઈએ તો કોંગ્રેસે જાણે અગાઉથી જ હાર માની લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે તેના કારણે જ હજુ પણ કોંગ્રેસે કાલે બીજું લિસ્ટ જાહેર કર્યું, એમાં પણ હજુ ઘણી બેઠકો બાકી છે કે જે તે ઉમેદવાર જાહેર નથી કર્યા. કદાચ હજુ એ રાહમાં હોય કોંગ્રેસ કે ભાઈ અમુક બેઠકમાં ભાજપની પણ 4 બેઠક એવી છે કે જ્યાં ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. અને આ વખતે ઘણી તમે બેઠક જુઓ કૃપાલસિંહ, તો જે ભાજપે જે સમાજમાંથી ઉમેદવારને ઉતાર્યા છે, બને ત્યાં સુધી કોંગ્રેસે એવો પ્રયાસ કર્યો છે કે ભાઈ એની વિરુદ્ધમાં, એટલે કે કોઈ બીજા પક્ષના, એ સમાજમાંથી નહીં, કોઈ બીજા સમાજમાંથી ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. પરંતુ આ સ્થિતિ વચ્ચે જો કદાચ મોટા નેતાઓ તો ભૂતકાળમાં કદાચ તે હારેલા, પરંતુ એને ખેલદિલી બતાવવાની જરૂર હતી આ સમયે, એક સંકટ સમયે કોંગ્રેસના. પરંતુ આ મોટા ભાગના નેતાઓએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, તે વાસ્તવિકતા છે કૃપાલસિંહ. ભરતદાન, આ તો તમે વાત કરી, પરંતુ હજી કેટલા એવા નેતાઓની ચર્ચા થઈ રહી છે કે હજી તે પક્ષ પલટો કરી શકે છે. શું કહેશો, શું લાગે છે તમને? બિલકુલ કૃપાલસિંહ, કારણ કે તમે જુઓ કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ભાજપે હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા. બની શકે આંતરિક કંઈક બીજા કારણો હોઈ શકે, પરંતુ બીજું એક કારણ આ પણ માનવામાં આવી રહ્યું છે. આપણે જે રીતે રાજકીય વિશ્લેષકો સાથે વાત કરીએ છીએ, જેને ભૂતકાળમાં ઘણા અનુભવો છે, અનેક ચૂંટણીઓના અનુભવ છે, એવા લોકો એવું માની રહ્યા છે કે હજુ કેટલાક જે ભાજપનું ઓપરેશન લોટસ ચાલી છે અંતર્ગત હજુ પણ કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓ ભાજપમાં પક્ષ પલટો કરીને આવે તેવી તૈયારી જોવા મળી રહી છે. ને તેના કારણે જ આજે અમુક બેઠકોનું કોંકડું ગૂંચવાયું છે. 4 બેઠકનું ભાજપમાં પણ હજુ સુધી ઉમેદવાર જાહેર નથી થયા. તો બની શકે કદાચ કોઈ મોટા નેતા હજી પણ ભાજપમાં પક્ષ પલટો કરીને આવવાનો, અને એવા નેતાઓને કદાચ આ બેઠક પરથી ઉતારવામાં આવે. જ્યારથી અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરનો જે પક્ષ પલટો થયો છે, ત્યારથી સ્વાભાવિક છે કે અમરીશ ડેરના નજીકના લોકો હોય એ પણ હજુ પક્ષ પલટો કરી શકે. અર્જુન મોઢવાડિયાના જે નજીકના લોકો હોય, નારણ રાઠવાના નજીકના જે લોકો હોય, જે ચાવડાના નજીકના જે લોકો હોય, એ હજુ પણ પક્ષ પલટો કરે એવું લાગી રહ્યું છે. પરંતુ જો આટલા નેતાઓએ અત્યાર સુધીમાં કોંગ્રેસ છોડી છે, તેમ છતાં પણ કોંગ્રેસની સ્થિતિ આ કફોડી થઈ ગઈ છે તેની વચ્ચે, તો હજુ પણ જો કેટલીક વિકેટ ખરે તો સ્થિતિ વધુ કફોડી બને તેમ છે. પરંતુ હવે જોવું રહેશે, કારણ કે ચૂંટણીને જાજા દિવસ પણ બાકી નથી. હવે જે બેઠક ઉપર ઉમેદવાર જાહેર નથી થયા ત્યાં થોડા દિવસમાં હવે જાહેર કરવા પડશે, તે ફરજિયાત બનશે. પરંતુ હજુ જો પક્ષ પલટો થશે તો કદાચ હજુ પણ સમીકરણો છે તે બદલાઈ શકે છે. પરંતુ આ તમામની વચ્ચે જે
વાસ્તવિકતા એ છે કે ભાઈ મોટા જે ચહેરાઓ કહી શકાય, જેની ધરી ઉપર કોંગ્રેસ ટકી છે, જેના આધારે કોંગ્રેસ ચાલતી હોય, એવા મુખ્ય લોકો જ જો કહી દે કે અમારે ચૂંટણી નથી લડવી, તો સ્વાભાવિક છે કે આટલો અનુભવ હોય, આટલા સમયથી રાજકારણમાં હોય તેવા નેતાઓ જો ઇનકાર કરી દેતા હોય, તો જો નવા ઉમેદવારો ઉતારવામાં આવે તો સ્વાભાવિક છે કે તે આટલો ટક્કર ન ઝીલી શકે. કૃપાલસિંહ, તો હાલ તો જે માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસની સ્થિતિ કપરી છે, કારણ કે એક સમય જે નેતાઓ સાથે હતા એ આજે સામે જઈ રહ્યા છે. જે નેતાઓને સહારે કોંગ્રેસ નાવ પાર કરવાના વિચાર કરતી હતી એ નેતાઓ આજે કોંગ્રેસની નાવમાં સવાર થવા પણ તૈયાર નથી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.